હજીરા જવાનું છે. ત્યાં ગણપત દાદાની મોટી મોટી મૂર્તિ હોય ત્યાં વિસર્જન કરતા હોય ને. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજે છે ગણપતિ વિસર્જન ને અમારે જવાનું છે, પ્લાન બન્યો છે હજીરા જવાનું છે. ત્યાં ગણપત દાદાની મોટી મોટી મૂર્તિ હોય ત્યાં વિસર્જન કરતા હોય ને. તો આજ રજા છે તો જોતા હોઈએ ને જાય તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ત્યાં જઈને તમને દેખાડી જવું છે વિસર્જન, ગણપતિ વિસર્જન. તો અમે બે ખાલી નથી જતા, બીજા દોસ્તારી આવે છે એની વાટે ત્યારે ઊભા થઈ ને તડકોય બહુ છે. એમ કહે છે તડકો બહુ છે, આજ ગરમી થાય છે, કાયમ વરસાદ હોય, આજ તડકો છે. ચાલો કન્ટિન્યુ જોડાયેલા રહો. અમે જઈએ હવે હજીરા.
તો ગણપતિ દાદા વિસર્જન કરે એ જોઈ લીધું છે. હવે 4 કિલોમીટર હાલીને આવ્યા હતા ને, તો પાછા 4 કિલોમીટર હાલીને જાય છે. ક્રિયાનું ભાઈ બહુ થયો 15-16 છે. સારું હાલો તો હવે હાલવા મળીએ ધીમે ધીમે. અત્યારે હાલતા હાલતા અડધું હાલી જશે અડધું, ને 4 કિલોમીટરનું હતું એટલે 2 કિલોમીટર હાલી જશે ને હજી 2 કિલોમીટર બાકી છે. મિલ તો કંપની બેસ્ટ છે, હજી એક કંપની જ વેચા છે. 2 કંપની છે 4 કિલોમીટર, તોય નથી પૂરી થતી. એક કંપની પૂરી કરી હતી. બાકી હવે ધીમે ધીમે હાલવા મળી ને ગાડીએ પહોંચી જાય પછી જાય. આ એલટી કંપની હતી, એક પૂરી થઈ છે, હવે રિલાયન્સ શરૂ થાય છે. 2 કંપની છે, કલાક 1.5 કલાક વહી જાય હાલવામાં, એટલી વાર લાગે છે. તો કાંઈ વાંધો નહીં, હાલો જાય. હવે જવું જ હવે હાલવું જ પડશે. હાલતા હાલતા પગ ભરાઈ ગયા છે કાંઈ બીજી બાઇકના ઓઇલમાં કામ કરતા હોય ને એવા ભરાઈ ગયા. ગાડીએ પૂકી જશે ને ધૂળ ભરાઈ ગઈ હો ગાડી, સાફ કરે. તો હાલો હવે જઈએ, હવે નીકળીએ. ગણપતિ દાદાનું વિસર્જન કરીને ઘેરે એવા થઈ. આપણે ગણપતિ દાદા નતા લઈ ગયા, પણ આપણે જોવા જતા હજીરા પોર્ટ ઉપર તો આવી ગયા છે ને આવવામાં 2 કલાક થઈ. બહુ ટ્રાફિક હતી, ધૂળ ધમા થઈ જાય. અત્યારે નાવું જોઈએ. તો કાંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, બાય બાય.